માનવી માણસ ન કહેવાય. આવા સંસ્કારો સદગુરુ પાસે મળે, બીજે ક્યાંય ન મળે. વેદ વાંચો, ઉપનિષદ વાંચો, કથા વાંચો, તીર્થ કરો, હવન કરો, દાન કરો, તો ભક્તિ ન કહેવાય. એટલા માટે થઈ કોઈ માન મોટપ, બડાઈ, અહંકાર જોવાની, સંપત્તિ, કુટુંબ, પીઠબળ, એને બળે બળ ન કરો. એ બળ એકલી વ્યાદા હે અને તમે એકલા થઈ જાઓ. અને કુદરતને આરી કોઈનું બળ હાલ્યું નથી અને હાથ સુધીમાં હાલશે નહીં. ડોક્ટરો, હાકીમો, વકીલો, ઘરનો દીકરો પીએસઆઈ હોય તો બીજું કાંઈ ન કરો. જે એના નસીબનું છે, તમે એના નસીબને તોડવાની કોશિશ ન કરો. આનું નામ ભક્તિ. અને ભક્તિ કોઈ પણ જ્ઞાતિમાં કરી શકે છે. માત્ર કાંઈ પટેલ કે વાણિયો કે સાધુ સંતો કે કોઈ સંસારિક કોઈને સ્પેશિયલ આપી નથી. दड़ी पड़ी मैदान में सब खेलन को जाए, सब खेलन को जाए, नहीं किसी का बाप की जीते ही ले जाए. 84 लाख जन्म योगनी भटक्या पछी आ एक ज वखत मनुष्य देह दुर्लभ मळ्यो छे. एनो खोटो यूज न करो. कारण छे के हरि भजन विनाનું આ જિંદગી સપના જેવી છે તોળા દે બોલ્યા એ જાડેજા તું મરદ છો, બધા જવાના છે, પણ તારી જિંદગી વ્યર્થ જાય છે.